વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 ની આજે આપણે શરૂઆત કરીએ છીએ. પ્રાજનનિક સ્વાસ્થ્ય. આ ચેપ્ટરની અંદર ચેપ્ટરનું જે ટાઇટલ છે એ ટાઇટલમાં બે શબ્દ છે. એક પ્રજનન શબ્દ છે અને એક સ્વાસ્થ્ય શબ્દ છે. પ્રાજનનિક એટલે પ્રજનનને લગતું, એ પ્રજનનને લગતું સ્વાસ્થ્ય, જેને આપણે ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ હેલ્થ કહી શકીએ. તમને ખ્યાલ હશે કે પ્રત્યેક સજીવ એ પોતાના જીવન દરમિયાન પોતાના જેવા નવા સજીવને ઉત્પન્ન કરે. તો નવા સજીવને ઉત્પન્ન કરવા માટેની જે ક્રિયા છે, ઘટના છે, એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે. તો શબ્દનો અર્થ એમ કહે છે કે પ્રજનનને લગતી જે ક્રિયા છે એની અંદર કોઈ ગડબડ ન સર્જાય, એ સ્વસ્થ રીતે થાય, એને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે. આપણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન છે WHO, એના પ્રમાણે જોઈએ તો પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ છે એ પ્રજનનના બધા જ પાસાને આવરી લે છે. માત્ર પ્રજનનની ક્રિયા જ નહીં, પણ એના તમામ ડાયમેન્શન છે એ તમામ ડાયમેન્શનને એ આવરી લે છે. એટલે કે એ સંપૂર્ણ સુખાકારીની પ્રજનનની દ્રષ્ટિએ વાત કરીશ કે પ્રજનનની દ્રષ્ટિએ વ્યક્તિ છે એ સંપૂર્ણ રીતે સુખકારી, સુખી એ થવું જોઈએ. સંપૂર્ણ રીતે એટલે શું? તો કે શારીરિક રીતે એને પ્રજનન છે એમાં સ્વાસ્થ્ય હોવું જોઈએ. ભાવનાત્મક એટલે કે લાગણીની દ્રષ્ટિએ એમાં સ્વાસ્થ્ય હોવું જોઈએ. વર્તનની દ્રષ્ટિએ સ્ત્રી તરીકેનું વર્તન કે પુરુષ તરીકેનું જે વર્તન છે એ વર્તનની દ્રષ્ટિએ એ સ્વસ્થ હોવું જોઈએ. અને જ્યારે વ્યક્તિઓ સ્વસ્થ થાય ત્યારે આપોઆપ સમાજ છે એ સ્વસ્થ થઈ જાય. એટલે એ સામાજિક સ્વાસ્થ્ય છે એ સામાજિક સ્વાસ્થ્ય પણ બની જાય. એટલે શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે જે લોકો સામાન્ય પ્રજનન અંગો ધરાવે છે એ તમામ લોકો છે એને જાતિ સંબંધી જે પાસાઓ છે એમની વચ્ચેનું સામાન્ય લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓ છે એને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે. એટલે તમે સમજી શકો છો કે આમાં તમામ પાસાઓ છે એ તમામ પાસાઓનો સમાવેશ છે એ થઈ જાય છે. હવે આપણે એ જોવાનું છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ કઈ છે અને પ્રાજનનિક સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એનું આપણે એક સ્ટ્રેટેજીથી, એક વ્યૂહની દ્રષ્ટિએ ઉકેલ કઈ રીતના લાવી શકીએ. એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને એનું વ્યૂહાત્મક આયોજન છે એ આપણે જોવાનું છે. ભારત છે એ દુનિયાનો સૌથી પહેલો દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. ભારત એ દુનિયાનો સૌથી એવો પ્રથમ દેશ છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માત્ર વ્યક્તિ જ નહીં પણ આખો સમાજ છે એ સુખી થાય, આખો સમાજ છે એમાં સુધારણા આવે એવા કાર્યક્રમો છે એની શરૂઆત કરી. અને ભારતની અંદર આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર 1951 થી આ ફેમિલી પ્લાનિંગ છે કે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે એની શરૂઆત થઈ છે. અને એ સામાજિક સ્વાસ્થ્યને, પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે એ લે છે. અને 1951 થી શરૂ થયેલ જે આ કાર્યક્રમ છે એનું દર વર્ષે, દર 3 વર્ષે, દર 5 વર્ષે, દર 10 વર્ષે એનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આ પ્રજનન સંબંધિત જે વિશાળ ક્ષેત્ર છે એની
આપણે અત્યારે માત્ર પ્રજનન પૂરતું નથી જોતા, પણ પ્રજનનને અંતે જે નવી સંતતિ ઉત્પન્ન થાય, એટલે કે જે બાળક આવે, એની સાથે આપણે બાળકના સ્વાસ્થ્યને પણ સાંકળી લીધો છે. એટલે એને રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર તરીકે, ટૂંકમાં RCH ના કાર્યક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પ્રજનનના વિશાળ ક્ષેત્રની અંદર પ્રજનન ઉપરાંત પ્રજનનનું જે પરિણામ છે બાળક, એ બાળકનું સ્વાસ્થ્ય છે એની પણ સંભાળ લેવાય, એના માટે થઈ અને ફેમિલી પ્લાનિંગની અંદર RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર નામનો એક કાર્યક્રમ છે એ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કાર્યક્રમની જે વાત કરી, એ RCH નો જે કાર્યક્રમ છે એ કઈ રીતે કામ કરે છે, આ કાર્યક્રમ કઈ રીતે ચલાવવામાં આવે છે, એની હવે આપણે વાત કરીએ. તો જે પ્રજનન સ્વાસ્થ્ય છે એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરવામાં આવે. દ્રશ્ય માધ્યમ એટલે કે ટીવીનો ઉપયોગ કરવામાં આવે. શ્રાવ્ય માધ્યમ એટલે કે રેડિયો છે એનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત છાપાઓ આપણા જે છે ન્યૂઝપેપર છે, એ ન્યૂઝપેપરનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમો છે એની મદદથી સરકારી સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ, જેને આપણે NGO તરીકે ઓળખીએ, એ લોકો છે એ પ્રજનન સંબંધી પાસાઓ અંગે જાગૃતિ લાવવામાં મદદરૂપ થાય. ઉપરાંત જાતીય શિક્ષણ છે, એ જાતીય શિક્ષણની જે માહિતી છે એને ફેલાવવામાં, સાચી માહિતીને ફેલાવવામાં માતા પિતા છે, નજીકના સંબંધીઓ છે, શિક્ષકો છે અને મિત્રો છે, એ પણ આપણને ખૂબ જ મદદરૂપ થાય. શાળાઓની અંદર પણ જાતીય શિક્ષણ છે એ દાખલ કરવું જોઈએ, દાખલ કરવાને પ્રોત્સાહન છે એ આપવું જોઈએ, જેથી યોગ્ય ઉંમરના જે યુવાનો છે એને સાચી માહિતી મળે. અને ઘણી વખત બાળકોના મનની અંદર જાતીય સંબંધી જુદા જુદા પાસાઓ વિશે ગેરમાન્યતાઓ હોય છે, અને એ ગેરમાન્યતાઓ, ખોટી ધારણાઓ જે છે એને એનાથી દૂર થાય છે. એટલે ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે, એમની જાતીય સંબંધી ખોટી ધારણાઓ છે એનાથી એને છુટકારો મળે. લોકોને પ્રજનન અંગો વિશે માહિતી આપવી જોઈએ. તેમજ કિશોર અવસ્થા જ્યારે આવે ત્યારે જાતીયતાને લગતા, સેક્સને લગતા જે ફેરફારો થતા હોય એની માહિતી આપવી જોઈએ. આ ઉપરાંત સુરક્ષિત રીતે અને આરોગ્યને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે એવો જાતીય વ્યવહાર છે એ કઈ રીતે કરવો જોઈએ એનું પણ જ્ઞાન છે એ આ કાર્યક્રમની અંદર આપવામાં આવે. કેટલાક રોગોનું જે સંક્રમણ છે, એટલે કે ફેલાવો છે, એ વ્યક્તિથી વ્યક્તિ થતો હોય અને એ રોગ છે માત્ર પ્રજનન અંગો પૂરતા જ મર્યાદિત રહેતા હોય, એને જાતીય સંક્રમિત રોગ તરીકે, STD તરીકે, એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે. તો આ STD છે, એઇડ્સ છે, એની માહિતી છે પહેલેથી જ આપણે કિશોર અવસ્થાની અંદર રહેલા બાળકોને આપી દઈએ તો ભવિષ્યમાં એમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન છે એના તરફ આપણે લઈ જઈ શકીએ. લોકોને ખાસ કરીને જે ફળદ્રુપ યુગલો છે, એટલે કે જેના લગ્ન થવાના છે અથવા જેના લગ્ન છે થવાના છે એવી જેમની ઉંમર હોય, એવી બધી વ્યક્તિઓ છે એને આપણે બાળકના જન્મનું નિયંત્રણ કેમ કરી શકાય એ વિકલ્પો આપણે આપવા જોઈએ. જ્યારે
ગર્ભવતી માતા છે એને કઈ કઈ સંભાળ પોતાની રાખવી જોઈએ, અને પ્રસૂતિ બાદ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતાની અને બાળકની સંભાળ છે એ કઈ રીતના રાખવી જોઈએ, બાળકને સ્તનપાન છે એ કઈ રીતે કરાવવું જોઈએ, અને સ્તનપાનનું મહત્વ શું છે એને સમજાવવું જોઈએ. સમાજની અંદર છોકરો અને છોકરી છે એ બંને સરખા છે. આજે લોકો છે એ દીકરાનો જન્મ થાય તો રાજી થાય અને દીકરીનો જન્મ થાય તો દુખી થાય, પણ દીકરા અને દીકરી વચ્ચેની જે સમાનતા છે, એની સમાન જે તક છે બંનેને, એના અંગે આપણે શિક્ષિત કરવા જોઈએ, જેથી કરીને સ્વસ્થ પરિવાર છે એ સ્વસ્થ પરિવારનું આપણે નિર્માણ કરી શકીએ. એટલે આરસીએચ ની અંદર આ બધા મુદ્દાઓ છે એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણી જે અનિયંત્રિત રીતે વસ્તીનો વધારો થાય છે અને એને પરિણામે જે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, એને કારણે જે કેટલાક સામાજિક દૂષણો ઊભા થાય છે, જાતીય હિંસા અને જાતીય સંબંધિત ગુનાઓ છે એ વધતા જાય છે, બળાત્કારના જે કેસ છે એ વધતા જાય છે. તો જો આપણે સેક્સ વિશે, આ જાતીયતા વિશે પૂરેપૂરી જાગૃતિ આપણે ફેલાવીએ તો આવા ગુનાઓની સંખ્યા છે એ આપણે વધતી રોકી શકીએ. અને લોકોની અંદર એની જાગૃતિ આવે તો લોકો છે એ બરાબર સમજે તો એક જવાબદાર સમાજ છે, એક સ્વસ્થ સમાજ છે, એ સ્વસ્થ સમાજનું આપણે નિર્માણ છે એ કરી શકીએ. પણ પ્રજનનિક સ્વાસ્થ્ય છે એના જુદા જુદા કાર્યક્રમો છે, એની જે જુદી જુદી કાર્ય યોજનાઓ છે, એનો આપણે સફળતાપૂર્વક અમલ કરવો હોય તો માળખાકીય સુવિધાઓ છે એ આપણે વધારવી પડે. આ ઉપરાંત વ્યવસાયિક રીતે વ્યવસાયિક માણસોની, વ્યવસાયિક કુશળતા ધરાવતા માણસોની અને સામગ્રીની આપણને જરૂર પડે. એટલે કે એના માટેના જ્ઞાન ધરાવતા જે પ્રોફેશનલ માણસો છે એ પ્રોફેશનલ માણસોની આપણને જરૂર પડે, અને જે સામગ્રી છે એ સાધનોની પણ આપણને એમાં જરૂર પડે. લોકોને જે જાતીય સંબંધી સમસ્યાઓ છે, જેવી કે ગર્ભધારણની સમસ્યા ઘણાને હોય છે, ઘણી વખત ડિલિવરી વખતે એટલે કે પ્રસૂતિ વખતે સમસ્યા છે એ થતી હોય, સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એસટીડી એની સમસ્યા હોય, ક્યારેક ગર્ભપાતને લગતી સમસ્યા હોય, ગર્ભ નિરોધકો છે એની સમસ્યા છે એ રહેલી હોય, અને સ્ત્રીઓની અંદર જે માસિક ચક્ર છે, ઋતુસ્ત્રાવ સંબંધી સમસ્યાઓ છે એ રહેલી હોય છે. તો અફળદ્રુપતા એટલે કે સંતાન છે એનો જન્મ ન થવો, સંતાન ઉત્પન્ન ન થવા, એવી જે અફળદ્રુપતાની સમસ્યા છે એમાં આપણે ડોક્ટરની દેખરેખ છે, ડોક્ટરની સહાયતા છે એ ઉપલબ્ધ કરાવી શકીએ, એ આપણે લોકોને કરાવવું પડે. અને કાર્યક્ષમ રીતે આ સંભાળ લેવા માટે થઈ અને સહાય પૂરી પાડવા માટે થઈ સમય સમયે આપણી સારી સારી ટેકનિક અને નવી વ્યૂહરચનાઓ છે એનો અમલ છે એ આપણે કરવો જોઈએ. આજની જે એક સમસ્યા એ છે કે સમાજની અંદર નર અને માદાનું પ્રમાણ, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ છે એ જે એક સરખું રહેવું જોઈએ એ નથી રહેતું. આજે સ્ત્રીઓની સંખ્યા સમાજમાં ઘટતી જાય છે. આપણે 1000 જે સંખ્યા આપણે લઈએ તો એમાં પુરુષોની સંખ્યા વધારે આવે અને સ્ત્રીઓની સંખ્યા છે એ ઓછી આવે છે, કેમ કે આપણે ત્યાં ભ્રૂણ હત્યા છે એ થાય છે. ભ્રૂણ હત્યા એટલે કે બાળકનો જ્યારે ગર્ભ વિકાસ થતો હોય ત્યારે સોનોગ્રાફીની મદદથી, એમ્નિયોસાઇન્ટેસિસ ઉલ્વજળ કસોટીની મદદથી બાળકની જાતિને જાણી લેવામાં આવે, અને જો એમ લાગે કે આ વિકાસ પામતો ગર્ભ છે એ છોકરીનો છે તો ગર્ભપાત દ્વારા એનો નિકાલ કરવામાં આવે. એને પરિણામે સમાજની અંદર છોકરીઓની સંખ્યા છે, સ્ત્રીઓની સંખ્યા છે એ ઘટતી જાય છે અને પુરુષની સંખ્યા, નરની સંખ્યા છે એ વધતી જાય છે. તો ભ્રૂણ હત્યાને અટકાવવા માટે થઈ
અને આપણે કેટલાક કાયદાઓ છે એ બનાવ્યા છે. એટલે વધતી જતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવનો કાયદો છે એ આપણે લાવ્યા છીએ. લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી છે એના ઉપર પણ આપણે કાયદાકીય રીતે પ્રતિબંધ છે મૂક્યો છે. આપણે ભણશું આગળ કે વિકાસ પામતો જે ગર્ભ છે એ વિકાસ પામતા ગર્ભની ફરતે કોથળી જેવી રચના હોય. એ જે કોથળી જેવી રચના છે એને ઉલ્વ કોથળી કહેવાય. અને એ ઉલ્વ કોથળી જે છે એ ઉલ્વ કોથળી અને ગર્ભની વચ્ચે એક પ્રવાહી ભરેલું હોય. એને ઉલ્વજળ તરીકે ઓળખવામાં આવે. હવે ગર્ભની ફરતે રહેલું આ જે ઉલ્વજળ છે એ ઉલ્વજળની અંદર ગર્ભના કેટલાક કોષો છે તરતા હોય. છૂટાછવાયા ગર્ભમાંથી છૂટા પડેલા કેટલાક કોષો છે એ ઉલ્વજળની અંદર તરતા હોય. તો ઇન્જેક્શનની મદદથી આપણે ઉલ્વજળને માદામાંથી બહાર કાઢી લઈએ. પછી એમાંથી કોષને અલગ કાઢીએ અને એ કોષના જે રંગસૂત્રો છે એનો આપણે અભ્યાસ કરીએ. જો એમાં XX રંગસૂત્ર જોવા મળે તો એ માદા હોય અને XY લિંગી રંગસૂત્ર જોવા મળે તો એ વિકાસ પામતો ગર્ભ છે એ નર છે. તો આવી રીતે વિકાસ પામતો ગર્ભ જ્યારે સોનોગ્રાફીનો વિકાસ નહોતો થયો ત્યારે આ ઉલ્વજળ કસોટી એમ્નિયોસેન્ટેસિસ છે એનો જાતિ પરીક્ષણની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો. તો વિકાસ પામતા ગર્ભમાંથી એટલે કે ઉલ્વજળમાંથી કોષો લઈ થોડું પ્રવાહી લઈ એમાંથી કોષો લઈ અને પછી એનું પૃથક્કરણ કરી અને આપણે જાતિ છે નક્કી કરતા હતા અને એના ઉપરથી લોકો છે એ ગર્ભપાતનો રસ્તો લેતા હતા. તો આ ઉલ્વજળ કસોટી છે એના ઉપર પણ આપણે પ્રતિબંધ મૂકી શકીએ. દરેક કસોટી છે ટેસ્ટ છે એને નેગેટિવ અને પોઝિટિવ બંને પાસાઓ છે. હવે આ જ ઉલ્વજળ કસોટીમાંથી આપણે કોષો લઈએ અને કોષોનું પૃથક્કરણ કરીએ તો આપણે જનનિક અનિયમિતતાઓ છે એ જનનિક અનિયમિતતાઓને પણ આપણે પારખી શકીએ. દાખલા તરીકે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, સુપર ફિમેલ છે, ડાઉન સિન્ડ્રોમ છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે. આવી કોઈ ખામી વિકાસ પામતા ગર્ભની અંદર રહેલી છે કે નહીં એ પણ આપણે ઉલ્વજળ કસોટીની મદદથી જાણી શકીએ. પણ લોકો છે આવી કસોટીનો ઉપયોગ કરવા કરતા એનો દુરુપયોગ વધારે પ્રમાણની અંદર કરતા હોવાથી આજકાલ આ બધી કસોટીઓ છે એ કસોટીઓ ઉપર આપણે પ્રતિબંધ છે એ મૂકી દીધો છે. હવે જુદા જુદા ક્ષેત્રોમાં જેમ સંશોધનો થતા હોય છે, વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોમાં જેમ સંશોધનો થતા હોય છે એમ પ્રજનન સંબંધિત ક્ષેત્રોની અંદર પણ સંશોધન થાય છે. અને આ પ્રજનન સંબંધિત ક્ષેત્રોની અંદર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે થઈ અને નવી પદ્ધતિઓ સુધારવા માટે થઈ, નવી પદ્ધતિઓ શોધવા માટે થઈ અથવા અત્યારે જે પદ્ધતિઓ છે એમાં સુધારો કરવા માટે થઈ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ છે એ મદદ કરે છે. કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા છે લખનૌની અંદર, જેને CDRI તરીકે ઓળખવામાં આવે છે, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એના જે વૈજ્ઞાનિકો છે એના વૈજ્ઞાનિકોએ સહેલી નામની એક ગર્ભ નિરોધક ગોળી છે એનો વિકાસ કર્યો. એ ગોળીની અંદર જાતીય અંતઃસ્ત્રાવો રહેલા છે અને એ જાતીય અંતઃસ્ત્રાવો મુખ દ્વારા લેવામાં આવે તો એને પરિણામે જે માસિક ચક્ર છે એ અટકી જાય છે અને એ ગર્ભ નિરોધક તરીકે ગર્ભનું સ્થાપન છે એ ન થાય, ફલિતાંડનું નિર્માણ છે એ ન થાય. અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થતો હોય એ અંડકોષને મુક્ત ન થવા દે એવા જે અંતઃસ્ત્રાવો છે એ ધરાવતી સહેલી નામની ગોળી CDRI લખનૌએ ભારતના બજારની અંદર મૂકેલી છે. તો આ અત્યારના થયેલું પ્રજનન સંબંધિત ક્ષેત્રમાં થયેલું એક મહત્વનું સંશોધન છે. જાતીય સંબંધી બાબતો છે એની વધુ સારી જાગૃતિથી, ડોક્ટરની
સહાયથી થતી જે પ્રસૂતિ છે એની સંખ્યામાં હવે વધારો થાય છે. પેલા લોકો ઘરે પ્રસૂતિ કરતા હતા, ડિલિવરી છે એ ઘરે થતી હતી, એમાં ડોક્ટરોનો કોઈ ફાળો રહેતો ન હતો. તો ત્યારે બાળકના મૃત્યુ અને માતાના મૃત્યુની શક્યતા છે એ વધારે રહેતી હતી. પણ છેલ્લા કેટલાક દશકાઓથી આપણે જોઈએ તો હવે ડોક્ટરની મદદથી થતી પ્રસૂતિની સંખ્યામાં, ડિલિવરીની સંખ્યામાં વધારો થયો છે. અને ડિલિવરી પછી પણ માતા અને બાળક છે એની આપણે સારી દેખરેખ રાખીએ છીએ એટલે માતાના મૃત્યુદરની અંદર અને બાળકના મૃત્યુદરની અંદર પણ ઘણો બધો ઘટાડો છે એ આપણને જોવા મળે છે. નાના પરિવારવાળા યુગલોની અંદર હવે વધારો થયો છે. પહેલાના જમાનામાં તમે જોયું હશે તો કુટુંબની અંદર 4-5 ભાઈઓ હોય, 5-6 બહેનો હોય, બહુ મોટું કુટુંબ છે એ રહેતું હતું. પણ હવેના તમે પરિવાર છે એને જુઓ તો 1 કે 2 બાળક છે એ પરિવારની અંદર રહેલા હોય, જેથી કરીને બાળકનો ઉછેર છે એ વધારે સારી રીતે થઈ શકે. આપણે એસટીડી નું સારું નિદાન, સારવાર અને જાતિ સંબંધી જે સમસ્યાઓ છે એમાં ડોક્ટરની ફેસિલિટીનો વધારો છે એ થતો જાય છે, જેને પરિણામે સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો થતો આપણને જોવા મળે છે.